જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે કામિકા એકાદશી વ્રત કથા કરીશું. કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણંત કલેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. યુધિષ્ઠિરે પૂછ્યું, ગોવિંદ વાસુદેવ, આપને મારા નમસ્કાર છે. અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને એનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, હે ભગવાન, હે કમલાસન, હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એના કયા દેવતા છે અને એનાથી કયું પુણ્ય થાય છે? હે પ્રભુ, આ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું, નારદ સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ગંગા, કાશી, નિમિષારણ્ય અને પુષ્કરમાં પણ સુલભ નથી. સિંહ રાશિના બૃહસ્પતિમાં હોવાથી અને વ્યતિપાત તથા દંડયોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળે છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે. જે વિયાયેલી ગાયનું અન્ય સામગ્રીઓ સહિત દાન કરે છે એ મનુષ્યને જે ફળ મળે છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને પણ મળે છે. જે નર શ્રેષ્ઠ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે એના દ્વારા ગંધર્વો અને નાગો સહિત બધા જ દેવતાઓની પૂજા થઈ જાય છે. આથી પાપભીરુ મનુષ્યોએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કિચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરનારાઓને મળે છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરે છે. તે કોઈ દિવસ ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો. લાલમણી, મોતી, વૈદુર્ય વગેરે દ્વારા પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. જેના દર્શન કરવાથી એ બધા પાપોનો નાશ કરી દે છે. સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવી દે છે. પ્રણામ કરવાથી રોગનું નિવારણ કરી દે છે. જળ સિંચવાથી યમરાજને પણ ભય પમાડે છે. રોપવાથી જે ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચઢાવવાથી જે મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે એવા તુલસી દેવીને નમસ્કાર છે. જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે છે એના પુણ્યનું આલેખન ચિત્રગુપ્ત પણ નથી જાણતા. એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જેનો દીપક પ્રજ્વલિત રહે છે એના પિતૃઓ સ્વર્ગ લોકમાં સ્થિત રહી અમૃત પાનથી તૃપ્ત થાય છે. ઘી અથવા તલના તેલથી ભગવાન સમક્ષ દીપક પ્રગટાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીપકથી પૂજિત થઈને સ્વર્ગલોકમાં જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. કામિકા એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાન પુણ્યફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, હવે આપણે એકાદશીનું ભજન કરીશું. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે. એ તો વૈકુંઠે લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે 12 માસ કરે એકાદશી, જેના મનમાં વસે છે અવિનાશી. જે 12 માસ કરે એકાદશી, જેના મનમાં વસે છે અવિનાશી. નહીં કરશે તો જશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા નહાવા જાવું છે, મારે યમુના નહાવા જાવું છે. મારે ગંગા નહાવા જાવું છે, મારે યમુના નહાવા જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીનું વ્રત કીધું છે, તેના 5 પદાર્થ સીધ્યા છે. જેણે એકાદશીનું વ્રત કીધું છે, તેના 5 પદાર્થ સીધ્યા છે. તેને પ્રભુએ પોતાના કીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અંબરીક્ષે વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધો છે. અંબરીક્ષે વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધો છે. રસ કલ્યાણ રાયે પીધો છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, જો આ કથા અને ભજન સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ને ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.